સોનમ વાંગચુકને પોલીસ હોસ્પિટલ લઈ ગઈ, જંતર મંતર પર વિરોધ, પોલીસ સાથે ઘર્ષણ, 21 દિવસના અનશન બાદ તબિયત વધુ બગડી. વાંગચુકની પત્નીએ પોલીસ કાર્યવાહી પર ઉઠાવ્યા સવાલ, હાઈકોર્ટના આદેશ અંગે કર્યો મોટો દાવો, રિપોર્ટના સચોટતા પર અંગમાં જ વ્યક્ત કર્યું. ભારતનું પ્રથમ પ્રાઇવેટ ઓર્બિટલ રોકેટ લોન્ચ, શ્રી હરિકોટાથી ઉડાન ભરશે વિક્રમ-1 સ્કાય રૂટ એરક્રાફ્ટની, જ્યારે ઐતિહાસિક મિશન આગમન 450 કિમીનો લો અર્થ ઓર્બિટ સુધી પહોંચશે. દિલ્હીના જંતર મંતર પર મોટો હંગામો, સોનમ વાંગચુકને લઈને પોલીસ હોસ્પિટલ લઈ ગઈ, અભિજીત દિપકે શરૂ કરશે અનશન, દેશભરમાં લોકોને મોટી અપીલ કરી. જંતર મંતર પરથી સોનમ વાંગચુકને હોસ્પિટલ ખસેડાયા, અભિજીત દિપકે પોલીસ પર મારપીટનો આરોપ લગાવ્યો, પ્રદર્શનકારીઓને સ્થળ ખાલી કરવાનું અલ્ટિમેટમ. પીએમ મોદીના પ્રવાસ બાદ ચંદીગઢમાં પોસ્ટર ફાડ્યા, જલંધરમાં બીજેપીના નેતાઓ અને ડીએસપી વચ્ચે ઉગ્ર બોલાચાલી, પીએમની સભામાં સ્ટેજ સાથે સુધી પહોંચ્યા નીટ 2026માં ઓબીસી વિદ્યાર્થીઓનો દબદબો, લગભગ દરેક બીજો સફળ વિદ્યાર્થી ઓબીસી વર્ગનો 20 લાખમાંથી 11.21 લાખ વિદ્યાર્થીઓ ક્વોલિફાઈડ. મહારાષ્ટ્રની રાજનીતિમાં નવા સમીકરણોની ચર્ચા, એનસીપીના બંને ગુટના વિલયની અટકળો તેજ, એનડીએ બંને ગુટને સાથે આપવાનો આપ્યો પ્રસ્તાવ. સીજીઆઈ સૂર્યકાંતે ₹40 કરોડની પાર્કિંગનું લોકાર્પણ કર્યું, ચંદીગઢ જિલ્લા કોર્ટને મળી મલ્ટી લેવલ પાર્કિંગ, ચંદીગઢ મારી કર્મભૂમિ છે સીજીઆઈ સૂર્યકાંત. સેકન્ડ ક્લાસ પેસેન્જર શબ્દ પર સુપ્રીમનો વાંધો, ટ્રેન અકસ્માતમાં પરિવારોને 8 લાખ વળતર, કેન્દ્રને 4 સપ્તાહમાં ચૂકવણીનો આદેશ. યુપીના તમામ 75 જિલ્લાઓમાં વરસાદનું એલર્ટ, કાશીમાં ગંગા આરતીનું સ્થળ બદલાયું, એમપીમાં ભારે વરસાદની આગાહી, રાજસ્થાનમાં બ્રેક, અરુણાચલમાં ભૂસ્ખલન, 1.13 લાખથી વધુ લોકો અસરગ્રસ્ત. ગુજરાતમાં 23 જુલાઈ સુધી હળવાથી સામાન્ય વરસાદની આગાહી, રાજ્યમાં ભારે વરસાદની કોઈ આગાહી નહીં, વરસાદની તીવ્રતા ઘટી, ચોમાસું યથાવત. હોર્મુઝમાં 2 તેલ ટેન્કરોમાં વિસ્ફોટનો ઈરાનનો દાવો, જ્યારે કેન્ટોકોમે ઈરાનના દાવાને ગણાવ્યો ખોટો, અમેરિકાએ ઈરાનના સૈન્ય ઠેકાણાઓ પર. મેક્સિકોમાં 7.4ની તીવ્રતા અને શક્તિશાળી ભૂકંપ, 10 લાખ લોકો માટે સુનામી એલર્ટ જાહેર, ગ્વાટેમાલા, અલ સ્વાલ્વાડોરમાં પણ આંચકા, હાલ જાનહાનિના કોઈ અહેવાલ નહીં. પાકિસ્તાનને પીઓકેને પ્રાંત બનાવવાની પ્રક્રિયા શરૂ કરી, ગિલગિત બલ્ટિસ્તાનને રાજ્યનો દરજ્જો આપવાનો પ્રસ્તાવ, વિધાનસભામાં સર્વાનુમતે ઠરાવ. બુલેટ ટ્રેનમાં વિલંબ મુદ્દે જાપાનના પૂર્વ મંત્રીનો આરોપ, ભારતીય પક્ષે વચનો ન નિભાવ્યાનો દાવો, વિદેશ મંત્રાલયે કહ્યું ભારત જાપાન વાતચીત યથાવત. ફેરારીએ ભારતમાં અમાલ્ફી સ્પાઈડર લોન્ચ કરી, 4.60 કરોડની સુપરકારની એન્ટ્રી, 3.3 સેકન્ડમાં 100 કિમી પ્રતિ કલાકની ઝડપ. ફૂટબોલ વર્લ્ડ કપ ફાઇનલમાં અર્જેન્ટિના સ્પેન આમને સામને, ડિફેન્ડિંગ ચેમ્પિયન અર્જેન્ટિનાને સતત બીજી વખત ફાઇનલમાં 16 વર્ષ બાદ. પીવી સિંધુ જાપાન ઓપનની ફાઇનલમાં પહોંચી, ચીનની ચેન યુએફ સિંધુની શાનદાર જીત, 7 વર્ષ બાદ ચીની ખેલાડી પર સિંધુનો વિજય. ક્રિકેટ દિગ્ગજ ગેરી સોબર્સની શ્રદ્ધાંજલિ, સચિન વિરાટે ગેરી સોબર્સને યાદ કર્યા, 9 વર્ષની વયે ગેરી સોબર્સનું નિધન. આરબીઆઈ ટૂંકમાં પોલિમર નોટનો ટ્રાયલ કરશે, 10 અને 20ની પ્લાસ્ટિક નોટની શરૂઆત, દેશમાં નવી પેઢીની કરન્સી તરફ આરબીઆઈનું પગલું. ઈપીએફઓ યુએન અને તેમાં ઉમંગ એક્ટ પર ખસેડી, વેબસાઇટ પરથી યુએન એક્ટિવેશન બંધ, ફેસ ઓથેન્ટિકેશન હવે ફરજિયાત. રિલાયન્સનો ત્રિમાસિક નફો 22.40% ઘટ્યો, કંપનીનો નફો 20,946 કરોડ રહ્યો, રેવન્યુ 25% વધીને 3.11 લાખ કરોડ. સેન્સેક્સમાં 964 પોઈન્ટનો ઉછાળા સાથે બંધ, નિફ્ટી 24,334 પર પહોંચ્યો. આઈટી, ઓટો અને બેન્કિંગ શેરોમાં તેજી, રિલાયન્સ શેર 2.5% ચડીને બંધ.
સોના ચાંદીના ભાવમાં ફરી ઘટાડો, 10 ગ્રામ સોનું 415 સસ્તું થયું, ચાંદી 797 પ્રતિ કિલો ઘટી। આ સપ્તાહે સોનું ચાંદીમાં મોટો ઘટાડો।